નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી લર્નિંગ હબમાં હું ભરત તરસરી આપનું સ્વાગત કરું છું. તો મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે વ્યતિકરણ આધારિત એમસીક્યુ પાર્ટ 3 જોઈએ છીએ. ખૂબ અગત્યના વ્યતિકરણના એમસીક્યુ હોય, દરેક મિત્રો ખૂબ ધ્યાનથી જુઓ. યંગના પ્રયોગમાં બે ક્રમિક શલાકા વચ્ચેનું અંતર 0.01 સેમી છે અને એક્સ બાર પ્રકાશિત હોય કે અપ્રકાશિત 0.01 સેમી. તો મધ્યસ્થ પ્રકાશિત બિંદુના મધ્ય બિંદુથી પાંચમી પ્રકાશિત શલાકા અને પાંચમી અપ્રકાશિત શલાકા વચ્ચેના અંતરો કેટલા? તો પાંચમી પ્રકાશિત શલાકા માટે શું થાય મિત્રો? xt/d = 5 લેમ્બડા. અહીં x5, તો x5 બરાબર 5 લેમ્બડા d/d. આ તો x બાર છે, તો 5x બાર 5 × 0.01 એટલે 0.05 એટલે 0.050 સેમી કહેવાય, મતલબ 0.050 સેમી આ ત્રણમાં છે. અને પાંચમી અપ્રકાશિત શલાકા, તો અપ્રકાશિત શલાકા માટે મિત્રો શું થાય? 2n - 1 λ/2. 5 મૂકો, 5 × 2 10, 10 - 1 9 λ/2. x5 ને કરતા બનાવો, d/d. આ શું થઈ ગયું મિત્રો? x બાર. તો x બારની વેલ્યુ મૂકીએ, 4.5 0.01 તમારી સાથે મિત્રો ગુણાય. પહેલાં તો 45 ગુણ્યા એકલા 45 થાય. 1 2 અને 3 પોઈન્ટ કાપી નાખો, 0.045 સેમી. તો કયો આન્સર આવશે મિત્રો? સી આન્સર આવશે. યંગના પ્રયોગમાં પાંચમી અપ્રકાશિત અને ત્રીજી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર કેટલું? તો ફરીવાર મિત્રો જોઈએ. પાંચમી અપ્રકાશિત શું આવે છે? xt/d 2n - 1 λ/2. 5 મૂકો, 5 × 2 10 માંથી 1 9 λ/2. x5 ને કરતા બનાવો, 9/2 x બાર. ત્રીજી પ્રકાશિત x3d/d 3 લેમ્બડા, 3 લેમ્બડા d/d x બાર 3x બાર. પાંચમા પ્રકાશિત દૂર હોય તો એમાંથી x3 બાદ કરીએ, 9/2 x બાર - 3x બાર, તો 3/2 x બાર. ઓકે, એમાં x બાર તો આપેલું જ છે, 3/2 આવશે. બે તરંગની તીવ્રતાનો ગુણોત્તર 1:9 છે. ધારો કે I1/I2 આપણે 1:9 લખ્યા. જો તરંગોનું વ્યતિકરણ થાય તો મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો? તો મિત્રો, અહીંયા કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં તીવ્રતા છે. વર્ગમૂળ કાઢીએ, 1/3 યોગ વિયોગ કરીએ, 1 + 1 4 ધન લઈ લેવાનું, કારણ કે વર્ગ આપણે કરવો છે. અને 1 - 3 એટલે કેટલા આવે? 2 - 2. પણ માઇનસની જરૂર નથી, સ્ક્વેર કરી દઈશું આપણે, અને 2 થઈ જશે, ઉડી જાય એટલે 2/1 સ્ક્વેર કરી દો, e1 + e2 e1 - e2 નો સ્ક્વેર 4/1. પરંતુ આને શું કહેવાય મિત્રો? મહત્તમ તીવ્રતા, મેક્સિમમ. આ મિનિમમ તીવ્રતા 4/1. બી આન્સર આવશે. યંગના બે સ્લિટના પ્રયોગને હવાના બદલે પાણીમાં કરવામાં આવે છે. તો પાણીને સ્થિર અને સ્વચ્છ ધારીને કહી શકાય કે શલાકાની બાદ શું થાય? તો મિત્રો, પાણીની અંદર શું થાય ખબર છે? પહેલા પહોળાઈ આપણે શું કહીએ કે લેમ્બડા d/d, x બાર ચાલે છે લેમ્બડા. હવે લેમ્બડા ઘટવાનો જ છે, પાણીની અંદર તરંગ લંબાઈ ઘટવાની છે હવાને બદલે. તરંગ લંબાઈ ઘટે અને શલાકાની જે પહોળાઈ છે એ પણ શું થાય મિત્રો? ઘટશે, એટલે સંકોચાશે. ચાલો મિત્રો, 35મો મિત્રો, યંગના બે સ્લિટના પ્રયોગમાં તફાવત લેમ્બડા છે તે બિંદુએ પડદા પર તીવ્રતા I છે. હવે જે બિંદુએ તફાવત λ/8, તો મિત્રો λ/8 માટે નહીં મળી શકે, λ/4 આવશે. તો તે બિંદુએ તીવ્રતા કેટલી?
તો પહેલા મિત્રો જે પદ તફાવત લેમડા છે ત્યાં કળા તફાવત શું થાય 2π બાય લેમડા ગુણ્યા પદ તફાવત લેમડા મૂકી દઉં એટલે 2π થાય. તો ત્યાં આપણે તીવ્રતા જો જોઈતી હોય તો I0 cos સ્ક્વેર 5/2 2π મૂકો અહીંયા 2π બાય 2 ઉડી જાય તો cos સ્ક્વેર પાય આવે -1 નો સ્ક્વેર 1 થાય એટલે I0 પણ I0 શું લીધું છે I લીધું છે. નેક્સ્ટ મિત્રો તો જ્યાં પદ તફાવત λ/4 હોય λ/4 હોય તો ત્યાં કળા તફાવત કેટલો થાય 2π બાય લેમડા ગુણ્યા પદ તફાવત λ/4 એટલે પાઈ બાય કેટલા થાય 2 થાય. હવે તીવ્રતા કેટલી આવે I0 બરાબર cos સ્ક્વેર 5/2 5 ને બદલે π/2 અને આ 2 ટોટલ π/4 થાય અને cos π/4 એટલે કેટલા થાય 45 1/√2 નો સ્ક્વેર એટલે I0/2 પણ I0 તો I લેવાનું કીધું છે એટલે શું આવશે મિત્રો I/2. આન્સર કયો આવશે બી આવશે. યંગના પ્રયોગમાં જે બિંદુ આગળ પદ તફાવત λ/6 હોય ત્યાં પ્રકાશની તીવ્રતા I છે તો I ભાગ્યા I0 કેટલા 2π બાય લેમડા ગુણ્યા પદ તફાવત λ/6 π/3 થશે. તો I બરાબર I0 cos સ્ક્વેર 5/2 5 ની કિંમત મૂકું π/3 અને 2 ના 2 એટલે π/6 મતલબ cos 30 એટલે કેટલા આવે √3/2 નો વર્ગ એટલે 3/4 થાય. તો અહીંયા કે I/I0 I ના છેદમાં I0 3 ના છેદમાં 4 એ આન્સર આવશે. કેન્દ્ર આગળ પ્રકાશિત શલાકાની તીવ્રતા અને કેન્દ્રથી બે શલાકા વચ્ચેના અંતર 1/4 અંતરે આવેલા બિંદુ આગળ પ્રકાશની તીવ્રતાનો ગુણોત્તર. તો મિત્રો બે શલાકા વચ્ચેનું અંતર 2π થાય 1/4 અંતરે આવેલું કેન્દ્ર માટે તીવ્રતા કેટલી છે I0. હવે કેન્દ્ર બે શલાકા વચ્ચેનું અંતરનું જે કળા તફાવત 2π હોય એનાથી 1/4 અંતરે તો 1/4 અંતરે કેટલા થાય 2π/4 અને π/2 થાય. તો π/2 અંતર માટે શું થાય મિત્રો I0 cos સ્ક્વેર π/2 અને π/4 થશે અને કે 5/2 કેટલું સાબિત કર્યું π/2 કળા તફાવત. કેમ તો કે પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર છે 2π ભાગ્યા 4 એટલે π/2 એ π/2/2 5/2 એટલે π/4 તો 1/√2 નો વર્ગ એટલે 1/2 આ બેનો ગુણોત્તર કેટલો આવે I1/I2 I0 છેદમાં I0 1/2 એટલે 2:1 આવશે મતલબ આન્સર આવશે બી. મિત્રો 38માં MCQ અંગના બે સ્લીટના પ્રયોગમાં એક સ્લીટની પહોળાઈ બીજી સ્લીટની પહોળાઈ કરતાં વધારે છે તેથી એક સ્લીટમાંથી પસાર થતા તરંગનો કંપ વિસ્તાર બીજી સ્લીટ કરતાં બમણો છે એટલે A2 બરાબર શું આવશે મિત્રો 2A1 ઓકે એટલે A2/A1 = 2 વર્ગ કરો A2² / A1² = 4 એટલે I2/I1 = 4 તો I2 બરાબર 4I1 થાય. હવે I મેક્સિમમ સ્ક્વેર રૂટમાં I1 પ્લસ સ્ક્વેર રૂટમાં I2 નો વર્ગ તો અહીંયા 4I1 મૂકીએ વર્ગમૂળમાં I1 પ્લસ 4 એટલે 2I1 તો 3I1 3 વર્ગમૂળમાં I1 નો વર્ગ તો 9I1 થાય. પરિણામી તીવ્રતા I છે તો શું આવશે મિત્રો I1 પ્લસ I2 2 સ્ક્વેર રૂટમાં I1 I2 cos 5 I1 બરાબર શું સાબિત કર્યું 4I1 I2 બરાબર I1 આનું I1 પ્લસ 2 અને 4I1 મૂકું એટલે શું થાય 4I1² cos 5. ચલો I1 આગળ 4I1 અહીંયા તો 2 બહાર નીકળે 2 × 2 4I1
cos 5 4i1 કોમન કાઢો 1 પ્લસ cos 5 i1 કોમન કાઢો 1 પ્લસ 4 અને cos 5 નું શું થાય cos સ્ક્વેર 5/2 ઓકે i1 બરાબર તો સાબિત કર્યું છે મેક્સિમમ બાય 9 1 પ્લસ 4 cos સ્ક્વેર 5/2 કયો આવશે im 1 પ્લસ સોરી આગળ 2 આવે 1 પ્લસ cos થીટા ઇઝ ઇક્વલ 2 cos સ્ક્વેર થીટા એટલે 8 થઈ જશે એટલે આપણે 8 વાળો આન્સર સી આવશે નેક્સ્ટ યંગના પ્રયોગમાં એક સ્લિટની સામે ટી જાડાઈની અને 2.5 વક્રી બહુલંગ ધરાવતી પાતળી પારદર્શક શીટ મૂકવામાં આવે છે જો મધ્ય સલાકા પ્રકાશિત જ રહેતી હોય તો પ્લેટની લઘુત્તમ જાડાઈ કેટલી તો શીટ મૂકવાથી રચેતો તફાવત આપણે જોયો શું જોયો n-1 ઇન્ટુ ટી જાડાઈની છે અને અહીંયા પ્રકાશિત સલાકા પ્રકાશિત જ રહી છે અને m બરાબર લેમડા જ લેવાનું ઓકે તો આ બે આપણે સરખાવીએ આ કેટલું છે મિત્રો n અથવા મ્યુ 2.5 છે 2.5 માંથી 1 જાય એટલે 1.5 3/2 2 ઉપર જાય 2 λ/3 આવશે આપણો આન્સર કયો આવશે ડી યંગના પ્રયોગમાં મહત્તમ તીવ્રતા I0 છે જે બિંદુ પાસે પથ તફાવત λ/3 હોય તો પથ તફાવત λ/3 હોય અને કળા તફાવત કેટલો થાય 2π/λ ગુણ્યા પથ તફાવત એટલે કળા તફાવત મળી જાય 2π/3 પાઈને મતલબ આપણે કેટલા મૂકીએ 180 ગુણ્યા 3 એટલે કેટલા આવશે મિત્રો 120 કળા તફાવત ચલો I બરાબર I0 cos સ્ક્વેર કેટલા આવશે મિત્રો 5/2 I બરાબર cos સ્ક્વેર 2π/3/2 તો ઉડી જશે π/3 અને 60 થાય cos સ્ક્વેર 60 એટલે કેટલા થાય ખબર 1/2 I is equal to I0 1/2 નો સ્ક્વેર તો I/I0 1/2 નો સ્ક્વેર એટલે 1/4 થશે મિત્રો 41મો પ્રશ્ન એકરંગી પ્રકાશનો ઉપયોગ કરતા બે સ્લિટના પ્રયોગમાં સ્લિટથી અમુક અંતરે રાખેલા પડદા પર સલાકાઓ મળે છે જો પડદાને સ્લિટ તરફ 6 × 10⁻² મીટર ખસેડવામાં આવે એટલે અંતરમાં ફેરફાર થાય ડેલ્ટા ડી સ્લિટ અને પડદા વચ્ચેના અંતરમાં 6 × 10⁻². તો સલાકાની પહોળાઈ બી ધારું તો ડેલ્ટા બી આપેલું છે 4 × 10⁻5 મીટર જો બે સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ ડી 10⁻³ મીટર હોય તો તરંગ લંબાઈ કેટલી તો મિત્રો પહોળાઈ શું થાય λd/2d બી ચલે છે ડી β/β2 ઇઝ ઇક્વલ ટુ d1/d2 પહેલા પહોળાઈ વધારે હોય પછી પહોળાઈ ઘટે તો આપણે વિયોગ લઈએ છીએ β - β2 છેદમાં β2 d - d2 છેદમાં d આ ડેલ્ટા બીટા આ ડેલ્ટા ડી ડેલ્ટા બીટા છેદમાં β2 ડેલ્ટા ડી છેદમાં d2 ડેલ્ટા બીટા છેદમાં ડેલ્ટા ડી β2 છેદમાં d2 તો b/d લઈએ તો λ/d થાય અને સમપ્રમાણના હિસાબે લઈએ તો λ2 છેદમાં d2 હવે આ આપણે સંબંધ લઈએ તો λ2 ને કરતા બનાવો તો ડેલ્ટા બીટા છેદમાં ડેલ્ટા ડી ગુણ્યા d2 આવે તો ડેલ્ટા બીટા કેટલા છે મિત્રો ડેલ્ટા બીટા છે 4 × 10⁻5 છેદમાં ડેલ્ટા ડી કેટલા છે 6 × 10⁻2 અને d2 10⁻3 છે તો ઘાતની આપણે મિત્રો વાત કરીએ તો -8 થાય ઉપર છે એટલે -6 તો 2/3 10⁻6 થાય એંગસ્ટ્રોમમાં મિત્રો વાત કરીએ તો આપણે શું થાય 3 વડે ગુણીએ 4 વડે બરાબર છે અને 4 એટલે 10⁻10 થાય બરાબર છે એટલે એંગસ્ટ્રોમ આવે 20,000 ને 3 વડે ભાગો
તો 6 તારી 18 થાય, બરાબર છે. નિયર અબાઉટ 6000 આવે. ઓકે, એટલે આપણો જવાબ કેટલો આવે? ડી જેટલો. નેક્સ્ટ, યંગના 2 સ્લિટના પ્રયોગમાં આ સ્લિટો 2 મિલીમીટરની છે અને તે 2 તરંગ લંબાઈ લેમ્બડા અને લેમ્બડા ડેશ છે ના મિશ્રણથી પ્રકાશિત કરેલ છે. સ્લિટથી 2 મીટર દૂર પડદાને સામાન્ય કેન્દ્રથી કેટલા અંતરે એક વ્યતિકરણ ભાતમાંથી પ્રકાશિત શલાકા બીજામાંથી પ્રકાશિત શલાકા સાથે સુસંગત થાય? તો મિત્રો, સુસંગત થવા માટે શું થશે? n1 લેમ્બડા 1 બરાબર n2 લેમ્બડા 2. તો n1 ભાગ્યા n2, લેમ્બડા 2 ભાગ્યા લેમ્બડા 1. લેમ્બડા 2 એટલે લેમ્બડા ડેશ એટલે 8000 છે અને 7600 છે. તો આપણે ભાગ ચલાવીએ મિત્રો. કેટલા આવશે? 38. બરાબર, 38 ભાગ ચાલીએ. n1 માં n2 આટલા આવશે. હવે n1 બરાબર 20 લો અથવા n2 બરાબર 19 લો. ધારો કે આપણે n1 બરાબર 20 લીધા, તો xd બાય d ઇઝ ઇક્વલ ટુ n1 લેમ્બડા. તો લેમ્બડા 1 લેવાના. x ઇઝ ઇક્વલ ટુ n1 લેમ્બડા 1 d બાય સ્મોલ d. તો n1 20 છે, લેમ્બડા 1 તરીકે 7600, 10⁻10 કેપિટલ ડી કેટલા છે મિત્રો? 2 મીટર છે અને સ્મોલ ડી 2 મિલીમીટર છે. એટલે આ 10 થશે, -3 ઉપર જાય, +3 એટલે -7 થશે, -7 અને આ બેનો ગુણાકાર -7 અને આ 10 એટલે -6 થશે. 76 આ ગુણ્યા 2 નો ગુણાકાર, આ 2 0 હજી કાઢી નાખો તો કેટલા થશે? 3 ને 4 અને 2 6 એટલે -4 થશે. 76 ગુણ્યા 2 બરાબર છે. મિલીમીટરમાં જોવું છે તો 15.2 ગુણ્યા 10⁻3 એટલે નિયર અબાઉટ 15 મિલીમીટર આવશે. એક સ્લિટ વડે મળતી વિવર્તન ભાતમાં પ્રથમ અને છઠ્ઠા ક્રમના ન્યૂનતમ વચ્ચેનું અંતર 0.5 મિલીમીટર મળે છે. જો સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર 5 મીટર હોય અને આપાત પ્રકાશી તરંગ લંબાઈ 6000 એંગસ્ટ્રોમ હોય તો સ્લિટની પહોળાઈ કેટલી? x બાર અથવા લેમ્બડા d બાય 2d. લેમ્બડા કેટલા છે મિત્રો? 6000 એંગસ્ટ્રોમ, 6 ગુણ્યા 10⁻7. તો કેપિટલ ડી કેટલા છે મિત્રો? સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર એ તો 5 છે જ. 2 સ્મોલ ડી 0.5 મિલીમીટર, 0.5 ગુણ્યા 10⁻3. બેનો ગુણાકાર કેટલો? 1 થઈ જશે. 6 × 5 = 30, 30 ગુણ્યા 10⁻4, 3 ગુણ્યા 10⁻3 આવશે. સી જવાબ. યંગના 2 સ્લિટના પ્રયોગમાં પડદા પરના જે બિંદુ તફાવત લેમ્બડા છે તે બિંદુ પ્રકાશની તીવ્રતા કે છે. તો જે બિંદુ તીવ્રતા લેમ્બડા બાય 4 હોય ત્યાં કેટલી તીવ્રતા? તો શરૂઆતમાં I0 = cos સ્ક્વેર 5/2. તો તીવ્રતા લેમ્બડા હોય ને કળા તફાવત શું આવે? 2π બાય લેમ્બડા ગુણ્યા પદ તફાવત 2π. 2π મૂકો, પણ આ તીવ્રતા તો કે આપેલી છે 2π બાય 2 એટલે cos π આવશે. cos સ્ક્વેર π એટલે -1 નો સ્ક્વેર k = I0. હવે જ્યાં તીવ્રતા લેમ્બડા બાય 4 હોય તો ત્યાં શું આવશે મિત્રો? I0 cos સ્ક્વેર 5/2. હવે પદ તફાવત અહીંયા શું થયા? કળા તફાવત પદ તફાવત પરથી તો શું આવશે? 2π બાય લેમ્બડા બાય 4. તો π/2 રહેશે. હવે π/2 મૂકો તો π/4 થઈ જાય. 45 1/√2 આનો વર્ગ એટલે 1/2. આ છે કે તો k/2 તીવ્રતા મિત્રો આવશે. એટલે આન્સર સી આવશે. તો મિત્રો આ વ્યતિકરણ આધારિત આપણે 3 પાર્ટ પૂરા કર્યા. બરાબર. નેક્સ્ટ આપણે વિડીયો લેક્ચરમાં બહુ અગત્યનો ટોપિક એવો વિવર્તન જોઈશું. થેન્ક યુ મિત્રો.